શ્રી માતાજી બધાને જો આપણે બનાવ્યું છે સેવ તુરિયાનું શાક અને કેવું સરસ સેવ તુરિયાનું શાક બન્યું છે ખાવામાં પણ ટેસ્ટી છે અને બહુ સરસ બન્યું છે આગળ અમારો વિડીયો તમે જોજો મેં કઈ રીતનું બનાવ્યું છે તમે પણ એ રીતનું બનાવજો અને ખૂબ સરસ બન્યું છે આપણું સેવ તુરિયાનું શાક જો આપણે તુરિયા લઈ લીધા છે સરસ મજાના તુરિયા ધોઈને અને સુધારીને તૈયાર કરી લીધા છે આ રીતના સુધારી લેવાના છે આપણે બનાવવાનું છે તુરિયાનું શાક તુરિયા અને આ સેવ છે તુરિયા સેવનું શાક બનાવવાનું છે હવે આપણે તેલ પણ મૂકી દીધું છે તેલ આપણું આવી ગયું છે આપણે નાખી દેવી રાઈ આ છે આપણી રાઈ ફૂટે પછી આપણે જીરું નાખવાનું આ છે આપણું જીરું આ છે વઘાણી આ છે હળદર હવે આપણે આ તુરિયા સુધારેલા હતા એ આપણે નાખી દેવાના છે અને તેલમાં જો આ રીતના મિક્સ કરી વાળવાના છે આ રીતના મિક્સ કરીને અને તેલમાં સરસ મજાના આપણે તુરિયાને સડવા દેવાના છે આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે એટલે સરસ આપણે સડવા દેવાના છે તુરિયાને જો આપણા તુરિયા સરસ સડી જશે આપણે બનાવવાનું છે આ સેવ તુરિયાનું શાક અને સરસ સડી જશે એમાં નાખી દેવી મરચું લસપસતું છે એટલે તેલમાં સડવા દેવાનું છે અને પાકવા દેવાનું છે આ રીતનું મિક્સ કરવાનું છે મરચાંને જો સરસ લસપસતું ખાંડેલું હોય અને એમાં સેવ તુરિયાનું શાક હોય એટલે બહુ ટેસ્ટી શાક થાય અને સ્વાદિષ્ટ પણ શાક થાય સરસ કેવું સરસ આ શાક બને સેવ તુરિયાનું જો આ રીતનું આપણે મિક્સ કરી વાળવાનું મરચાંને બધું એટલે કે ગળ્યું ન રહે અને ગાંગળિયું પણ ન રહે એને એટલે જો આ રીતનું મિક્સ કરી વાળવાનું મિક્સ થઈ જાય અને સરસ પાકી જાય પછી આપણે પાણી નાખવાનું જો આ રીતનું પાકવા દેવાનું મરચું અને તેલ પણ આપણું છૂટું પડી જાય તેલ સરસ મજાનું ઉપર હોતન આવી જાય આપણે નાખી દેવી એમાં થોડુંક આપણે આ કોરું હોતન કાઢવાનું છે તુરિયાનું આપણે એમાં નાખી દેવી આ પાણી નાખીને પાણીને ઉકળવા દેવાનું બહુ પાણી નથી નાખવાનું સેવ તુરિયાનું શાક છે હંમેશા ઘાટું જ હોય આટલું પાણી નાખવાનું છે આપણે રસો ઉકળી જાય એટલે એમાં નાખવાની છે સેવ જો આપણે રસો સરસ ઉકળી ગયો છે એમાં હવે નાખી દેવાની છે સેવ જો આ રીતની નાખી દેવાની છે સેવ આપણી નાખીને અને જો એકવાર આમ મિક્સ કરી લેવાનું અને સરસ મજાનું આમ ઉકળી જાય એટલે સરસ મજાનું આપણું શાક બની જાય અમારું સેવ તુરિયાનું શાક તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો આ રીતનું ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે જો આપણે સરસ મજાનું ઉકળી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેવી આ ગેસ બંધ કરી દીધો આપણું શાક બની ગયું છે આ છે આપણું ધાણા જીરું આ છે ગરમ મસાલો એને મિક્સ કરી દેવાનું આ રીતનું હલાવીને સેવ તુરિયાનું શાક બહુ ટેસ્ટી બને છે તમે પણ આ રીતનું બનાવજો આ નાખી દેવી આપણે કોથમરી આપણું શાક સેવ તુરિયાનું બનીને તૈયાર થઈ ગયું છે